ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં. આજ જો મસ્ત મજાનો તડકો નીકળ્યો. આજ તો સવારમાં વરસાદ નથી આવ્યો. જો અત્યારે છે ને નાસ્તો આપણે કરી લીધો છે. દેવાંશભાઈ પણ જાગી ગયા છે. મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે. અજય પણ જાગી ગયા છે. અજય જાગી ગયા છે ને અજયનો રૂમાલ બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. ને મમ્મી છે ને પવિત્રા બનાવે છે. પવિત્રા એકાદશી આવે છે ને એટલે પવિત્રા શીત કરું છું. હાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચશ્મા ઉપર ચડાવો. સચમાં એમ કેમ કર્યા છે? એવા જ પહેરે, એમ જ પહેરે છે. પહેરે છે જ એમ હો તમને. કાંઈ નહીં. એ સચમાં એમ અડધુરા કેમ પહેર્યા ખબર છે? હીરાવાળા હોય ને, હીરાવાળા એ આમ પલક પહેરે. આમ આમ નીચે જોવા થાય ને તે હીરો આમ જોવા મળે. આમ નીચે જોતા પછી આમ ઉપર જોવાનું થાય ને તે આમ છે. પવિત્રા 11 આવે છે તો એના માટે પવિત્રા સિદ્ધ કરે છે મમ્મી. રીબીન સ્ટાર્ટિંગ ના બનાવું છું, સૂતરના નથી બનાવતી. સરસ થાહે. લેરિયા ટાઈપ સારા લાગે તો કોમેન્ટ કરજો. ઓકે, કરી દેશે બધા. કોમેન્ટ ફટાફટ કરી દેજો. અજય પાસેથી છે ને મારે એક સુવિચાર લેવાનો છે, તો ચાલો ફટાફટ સુવિચાર લઈ લો. એક સુવિચાર બોલું છું. તમને સુવિચાર ગમે ને સબસ્ક્રાઇબ કરજો ને લાઈક પ્યારીથી કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો. જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. ત્યારે તો ખબર પડે કે કોણ પોતાનું ને કોણ પારકી. અરે વાહ ભાઈ વાહ. નો એવું છે. અજય મસ્ત મજાનો સુવિચાર કહી દીધો છે ને અત્યારે મને થાય છે ગરમી. આજ સવારમાં આજે રાય ઉડીને તે મારા આંખ બહુ બળે છે અહીંયા. તમને એક વાત કહી દઉં, આ તો છે ને તમને મજા આવે ને એટલે હું રિક્સ રિક્સ ઉપર એક કમેન્ટ કરજો મસ્તિક ને. ઈશાને હું રોજ એટલે કીધું છે. ઈશા રોજ મારી મેથી મારતી પણ હવે ઈશા મેં મેથી મારવાનું ચાલુ કરી લે. એવું બોલ. રિયલ ઈશા કે એમ કયો રિયલ આવ્યો. બધાને ખબર જ હોય રિયલ માં ન હોય, આ બધા મજાક કરતા હોય એમ. આ બધાને સિરિયસ લાગે છે. તું ઢગલાન ઢો નથી. આજે છે ને હું મેથી મારી શરૂ કરીશ. હું તમારી મેથી જેદી મારીશ ને તેથી ખોટું ઈશા જ્યાં લાગશે. લગીને શીખે નહીં હું કહું ત્યાં લગીને ઢગલાન ઢસ છે. કોઈ પણ વ્યક્તિને એકદમ સરળ રીતે શીખવાડ્યું શીખે નહીં શું કેવું મારે. એક બહુ મસ્ત વાત કહેવાની હતી. તમે છે ને હું રાધે ફાઉન્ડેશનમાં જ્યાંથી સેવા કરવા જાઉં છું ને, જ્યાં અમે સેવા કરવી છે ત્યાંથી રક્ષાબંધન ઉપર જેની ઘરે મીઠાઈ લેવાની ઓલું નથી ને એવા અમને એડ્રેસ મને મોકલો. કેમ કે અમારે 10 જગ્યાએ મીઠાઈ ને એવું બધું પોગાડવું છે. 10 જગ્યાએ 5 જગ્યાએ. કેમ કે અમારે પાસે પણ થોડું દાન આવે છે. જેને કોઈને સેવા કરવી હોય એવું અમને પૈસા ટ્રાન્સફર કરે છે. તો થોડાક પૈસા ભેગા થયા હોય અને 4-5 જણા એવા છે કે દર મહિને પગારમાંથી પૈસા બસાવે છે. 2,000 3,000 રૂપિયા કાઢે અને સેવા કરવા જાય છે. એટલે જો તમને ખબર હોય કોઈ એવા વ્યક્તિ હોય, કોઈ એવું ગરીબ હોય, રોડ ઉપર રહેતું હોય કે XYZ તમને જ્યાં લાગે એવું, તો અમને કમેન્ટ મને જરૂર કરજો ભૂલ્યા વગર. કા રાધે ફાઉન્ડેશનમાં કમેન્ટ કરજો એટલે ત્યાં સુધી અમે પહોંચીએ. અને આ તમને ખબર હોય તો ભૂલ્યા વગર અમને કહેજો. ઓકે, તો જો મસ્ત મજાની સેવા કરવાની છે આપણે, તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને સબસ્ક્રાઇબ કર્યું ન હોય ફટાફટ પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આમ જો મને અત્યારે ગરમી એટલી થાય છે ને એની વાત જવા દો. તો ચાલો આપણે અત્યારે છે ને ધ્વજ વંદન કરવાનું છે. તો ચાલો ફટાફટ આપણે ટેરેસ ઉપર જઈએ. આજે 15મી ઓગસ્ટ છે. આજે 15મી ઓગસ્ટ આજ તો આમ છે ને બધાને 15મી ઓગસ્ટ આવે ને તો દેશભક્તિ ઉભરાઈ જાય. અને પછી કોઈ યાદ ન કરે. અને આ શ્રાવણ મહિનો એવો જ છે. શ્રાવણ મહિનો એવું છે. અમારી પાસે તિરંગો લગભગ 2 વર્ષથી છે. અમે દર વખતે તિરંગો હાથવી મૂકી દઈએ. કઈ છે દર વખતે હાથવી મૂકી દઈએ. બહુ મોટો તિરંગો છે અમારી પાસે. હા હાલો, તો આપણે અત્યારે તિરંગો લહેરાવવા માટે આપણે ટેરેસ ઉપર જાવી. તો ચાલો ફટાફટ. મહિનામાં તો શિવજી 1 મહિનો પૃથ્વી પર આવે એટલે બધા શ્રાવણ મહિનામાં ભક્તિ કરે. શ્રાવણ મહિનામાં શિવ પાસે માગે ને બધી મનોકામના પૂરી થાય એટલે હું તો ભૂખી રહું એટલે મને બીપી લો થઈ જાય. અને રહીને ખા કરવું ને નકરું ખાવું પડે નકરું મારે. એવું નથી એને બીપી લો એટલે થઈ જાય છે. એને છે ને ફળ ફ્રૂટ કઈ ખાવું જ ન હોય. એને કઈ ખાવું જ ન હોય. હું દેહમાં જાય ને તો તમને કહે છે હું દેહમાં એટલે જ આવવાનો છું. મારા મોડી ઉઠવાની ટેવ છે ને, જો 5 દી દેહમાં રહું ને તો રાગે પડી જાય. કેમ કે જ્યારે ટિકિટ ક્યારે કરાવો છો? તમે જ્યારે દેહમાં જાવ ને
ત્યારે રાગે પડી જાય, સવાર વહેલું જગી જાય. હાડું ત્યાં 2 વાગે હોય ને તો સવારમાં 7 વાગે તો નીંદર ઉડી જ ગઈ હોય. મારી ટિકિટ ક્યારે કરાવો છો? હજી મારી ટિકિટ નથી થઈ. પણ તમારે ક્યાં ઉતાવળ છે? મળવા તો મારે જવાનું, તમારે શું છે હારો? આ ઘર જમાઈ આવે છે હારો હાર. અજય ને આવવું છે, હું તો એકલી જાણ. કેમ તમારા છોકરા હારો હાર આવવું છે? હું તો કઈ કેતી જ નથી આવો એમ. ગળ હોય ને ગળ ત્યાં માખી મણમણ ને એ હરક પદુડા છે ને આવવું જ હોય. કાંઈ નહીં. આગળ હું બહાર વહી ગયો, હું કંઈક બહાર વહી ગયો હોત ને તો હું જવાની જ હતી દુધાળા. તો એ ક્યાંય ન જાત. તો એને બહાર તો બહાર જ આવવા નથી. તો નક્કી કરો હાલો. પછી મેં કીધું ખાલી ખોટા એક તો ઓલું હોય હું ફરવા જાવ એમ એમ કરતા તડકો વધારે થતો જાય. ચાલો ને ઉપર માતા મારી ને હવે ધ્વજ વંદન કરી નાખવી. આપણે આ ધ્વજ લાવ્યા છે ને, લાવ્યા ને એટલે આપણે ધ્વજ આપણી પાસે છે જ તે એને અહીં બાંધવાનો છે. આ દર વખતે અમે બાંધવી છે. ઈશા બંધાય તારથી પેલા હું બંધવી દઉં ઈશા ને, નકર ઈશા કંઈક પાડ છે. જો આપણે જો ધ્વજ બાંધી દીધો છે. તો જો આપણે ટેરેસ ઉપર આવ્યા હતા ને અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે. આજે વરસાદ નથી, કારણ કે 10:30 આસપાસ થઈ ગયું છે અને તડકો વધારે પડતો છે અને બહુ તડકો લાગે છે. આંખ આમ ખુલતી નથી. આપણે ઝંડો લહેરાઈ દીધો છે. તો આપણે 15મી ઓગસ્ટ આજનો દિવસ રાખવાનો છે. કાલે ઉતાર લેવાનો છે, કારણ કે કામ મળ્યું કરે. આજે મિસ્ત્રીને રજા છે ને આજે એવું લાગે ને તમારે મિસ્ત્રીને આંખું દેખાડવા માટે જવું છે તો એને છે ને દૂરથી નથી દેખાતું, નજીક બેહે ને તો જ દેખાય છે. તો મારે એને માટે ચશ્મા કઢાવવા માટે જવું છે ડોક્ટર પાસે. આજ 15મી ઓગસ્ટ છે. જો ખુલ્લું દવાખાનું હશે તો જઈશું, નકર પાછા વહી આવશું. તો ચાલો ફટાફટ જઈ. શેરીમ છોકરા એમ જો રેલી કાઢીશ. ફોટો શૂટ કરવા માટે ઉભા રહી ગયા છે. વંદે વંદે આધી રોટી ખાએંગે, વંદે વંદે. ચલો બાય. તો આપણે અત્યારે સર જાગી ગયા છીએ. એમાં એવું હતું, બહુ કામ હતું ને દિવાલો એને પોતા મારવાના હતા, તો છે ને પોતાને એવું મારીને સૂઈ ગયા હતા. તો અત્યારે વાગી ગયા છે 4:30 જેવું થઈ ગયું છે ને મારે મિસ્ત્રીને છે ને નંબર ચેક કરવા માટે જાઉં. દાદા થોડું એટલે હા ચડી જાય. તો અત્યારે જો આપણે ઉપર આવી ગયા હતા ને તો અત્યારે જો આપણે પવિત્રા સિદ્ધ કરી નાખ્યા છે. મસ્ત મજાના જો બહુ મોટા સરસ. આ સબીના છે આપણે, અને આપણે ઠાકોરજીના આ સ્વરૂપના છે એમ કહેવાય. સ્વરૂપ. કહેવાય. હા સ્વરૂપ. આ સ્વરૂપના છે આપણે પવિત્રા, અને ઓલા આપણે ઠાકોરજીને આ ઠાકોરજીને ધરવાના છે. એ નાના બનાવ્યા. આ મોટું સ્વરૂપ છે, આ મોટા. આ મોટા એટલે નાનું સ્વરૂપ. 2 બનાવી નાખ્યા છે અત્યારે. તો એવું બધું છે ને અત્યારે મારે જાઉં મિસ્ત્રીને અત્યારે લઈને જવાની છે. તો ચાલો ફટાફટ જાવી. મિસ્ત્રીને 5 વાગે ને ત્યાં ટ્યુશન જવાનું હતું, પણ હવે મેળ આવે ને તો મૂકવા જાય નકર નહીં જાઉં. તો ચાલો ફટાફટ આપણે પેલા જઈએ. દોસ્ત રહે એમ શું તાર દોસ્ત પણ અટક સાળો છે. આ તારો છે ને હા ઓકરી ઊંધો પાડી દીધો બિચારાને દેવાય. અંશુ તો એ જો 15મી ઓગસ્ટ છે ને થોડા ફુગા લટકા દેવાય છે. મને કહે મમ્મી ફુગો દે ને, આપણે અહીં બેસી જઈએ. ત્યાં છે ને આપણને તડકો બહુ લાગતો. અત્યારે મિસ્ત્રી નંબર ચેક કરવા માટે ડૉક્ટર હમણાં આવે પછી આપણે અંદર જવું છે. મિસ્ત્રી દે ભાઈને ભૂ ભર દે. અહીં દવાખાને ત્યાં છોકરા હરખા નથી રહેતા. શું કરું? મિસ્ત્રીને જો હું બતાવવા આવી છું ત્યારે આખું ટીવીમાં ઓલા પણ શું લખેલું છે એમ જો. એક અક્ષર બોલ. 04005
વાંચો પેલું શું છે 5, 6, 2, 7. વાંચો દેખાતું દેવાંશ દીદી નડ કે નહીં કે કાંઈ ન થાય કે કાંઈ ન થાય દેવાંશ કે તો ખરો દેવાંશ ક્યારનો એમ કહેતો તો મેં વિડીયો શરૂ કર્યો ને તો દેવાંશ મને દીદીને કહેતો તો કાંઈ ન થાય કાંઈ ન થાય કાંઈ નહીં થાય ને દેવાંશ કાંઈ ન થાય રોતી નહીં કે ને ન રોવાય ચાલુ થઈ જાય હમણાં કે મારે તાવ આવ્યો છે કા દેવાંશ તાવ આવ્યો છે ને મિશ્રી 3 નંબર આવ્યા આંખમાં જો મારે ટાઢું દેવાંશને મારે પોતા મૂકવા ચાલો આપણે દેવાંશ પોતા મૂકાશે ને જો આપણે અત્યારે છે ને આખી મેથીનું શાક ને રોટલા મેં બને નાખ્યા હતા ને રોટલી બને નાખી હતી બા હાટું ને બહુ મસ્ત મજાનું શાક બન્યું હતું મને ભાવતું નથી મેથી તો ચાલો અત્યારે મારે ડિમાન્ડમાં જાઉં છું થોડીક વસ્તુ લેવા આવીને પછી મળું તમને આપણે શું લીધું હે દેવાંશ અરે એ લીધું કોની હાટું અમે આવડું મોટું બિલ બનાવરાયું છે જો શોપિંગ અમારી થઈ ગઈ છે હવે જવાનું જ ઘરે તો હાલો ટ્રાફિક કેવડી છે ખબર છે નીચે ઊભું નથી રહેવાતું નીચે આંજન પર લેવી નીચે ટ્રાફિક બહુ છે શોપિંગ બહુ કરીને થાકી ગયા આ લીપ તો અહીં 3-4 જણા હમાઈ જાય એવડી લીપ છે હે દેવાંશ 3-4 જણા હમાઈ જેવી એવડી મોટી લીપ છે આપણે જો અત્યારે ડિમાન્ડમાં ગયા હતા ને પબ્લિક એટલે હૈયું દોડા એટલું પબ્લિક હતું વાત જવા જો અને એમાંય દેવાંશભાઈ હારે આવ્યા હતા દેવાંશને તાવ આવતો હતો પણ હારે લઈ ગયા અમે તોય કારણ કે ઘરે રહે નહીં ને એકલો એટલે લેતા ગયા હતા તો જો એવું બધું છે ને આવી ગયા હતા આપણે ઘરે ને બહુ બધો સામાન ગોઠવી દીધો બધો લાવ્યા હતા બધું મૂકી દીધું છે ચાલો હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચલો બાય બાય